તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીનો, જેમાં મેં આગળના લેક્ચરમાં થિયરી અને તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો શીખવાડી દીધા હતા. હવે હું શરૂઆત કરી રહ્યો છું દાખલા શીખવાડવાની સ્વાધ્યાય 4.2 થી, કારણ કે 4.1 ફક્ત આલેખવાળું સ્વાધ્યાય હોવાના કારણે તે પરીક્ષાની અંદર પૂછાતું નથી. તો શરૂઆત કરી સ્વાધ્યાય 4.2ના દાખલા નંબર પહેલાથી. દાખલા નંબર પહેલામાં શું કીધું છે કે વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો, એટલે કે વલણનું સુરેખ સમીકરણ આપણને શોધવાનું કીધેલું છે અને તે પરથી વર્ષ 2017ના મૃત્યુદરનું અનુમાન પણ કરવાનું કીધું છે. એટલે કે સમીકરણ શોધ્યા પછી તેમાં ટીની કિંમત આપણે મૂકવાની છે. તો સૌથી પહેલા તો દાખલાની અંદર આપણને વિગત શું આપી છે તે જોઈ લઈએ. તો વિગતમાં આપણને વર્ષ આપેલા છે અને મૃત્યુદર આપેલો છે. મૃત્યુદર દર એટલે પર્સન્ટેજમાં જ હોય હંમેશા, તો મૃત્યુદર આપેલો છે અને વર્ષ આપ્યા છે. તો 2009 થી 2015 સુધી કન્ટિન્યુઅસલી છે, વચ્ચે ક્યાંય ગેપ છે નહીં. 9, 10, 11, 12, 13, 14, 15 અને સામે એનો મૃત્યુદર આપ્યો છે. દરેક વર્ષનો મૃત્યુદર કેટલો છે તે આપ્યો છે. હવે વલણનું સુરેખ સમીકરણ શોધવું હોય તો આ ત્રણ ખાના આપણે બનાવવા પડે, ટી, ટી વાય અને ટી સ્ક્વેર. તો સૌથી પહેલા આપણે બનાવીએ ખાનું ટી માટેનું. તો ટી એટલે કશું જ કરવાનું હોતું નથી. જે કિંમત આપણને સૌથી પહેલી આપી હોય, અહીંયા આગળ કોઈ જ ગેપ છે નહીં, તો આપણે ટી બરાબર ધારી લઈશું 1, 2, 3, 4, 5, 6 અને 7. કે 2009 માટે 1 છે અને 2015 માટે 7 છે. એ રીતે બધા જ વર્ષ માટે આપણે ટી ધારી લીધા છે. આ જાતે લખવાના હોય છે, ક્યાંય આપેલા હોતા નથી. તો હવે આપણે શરૂઆત કરીએ વલણનું સમીકરણ શોધવાની. તો વલણનું સમીકરણ શોધવા માટેના પહેલા બે સ્ટેપ ટી બાર અને વાય બાર છે. તો ટી બાર અને વાય બાર શોધવા હોય તો વાયનો અને ટીનો પહેલા સરવાળો કરવો પડશે. તો વાયની જે કિંમતો આપેલી છે એ બધી જ કિંમતોનો સરવાળો કરીએ તો આપણને આન્સર મળશે 49.9. 49.9. એ જ રીતે ટીની જે કિંમત આપણે લખી 1 થી 7, તેનો સરવાળો કરીએ તો સિગ્મા ટી બરાબર આપણને મળશે 28. અને આ બંને સરવાળા પરથી આપણે ટી બાર અને વાય બાર શોધી શકીશું કે ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી કેટલા છે? 28 અને એનની કિંમત કેટલી છે? 7. તો 28 ભાગ્યા 7 કરીએ તો જવાબ આવશે 4. એટલે કે આપણને ટી બાર મળ્યા 4. વાય બાર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય કેટલા છે? 49.9 ભાગ્યા 7. તો 49.9 ને 7 વડે ભાગાકાર કરીએ તો જવાબ મળશે 7.13. તો પહેલા બે સ્ટેપ આપણે ગણી નાખ્યા. હવે આપણે બી શોધવાનો છે. તેના માટે આપણે શું કરવું પડશે? પહેલા ટી વાય અને ટી સ્ક્વેરનું ખાનું બનાવવું પડશે. તો ટી વાય એટલે શું થશે? ટી અને વાયનો ગુણાકાર. તો 7.6 ને 1 સાથે ગુણીએ તો 7.6. 6.9 ને 2 સાથે ગુણીએ તો 13.8. 7.1 ને 3 સાથે ગુણીએ તો 21.3. 7.3 ને 4 સાથે ગુણાકાર કરીએ તો 29.2. 7.2 ને 5 સાથે ગુણાકાર કરીએ તો ફક્ત કેટલા મળશે? 36. 6.9 ને 6 સાથે ગુણાકાર કરીએ તો 41.4 અને 6.9 ને 7 સાથે ગુણાકાર કરીએ તો 48.3. હવે ટી વાયની બધી જ કિંમતોનો સરવાળો કરીએ તો એને શું કહીશું? સિગ્મા ટી વાય. અને આ બધી કિંમતોનું ટોટલ આપણને મળશે 197.6. હવે શોધવાનું છે ટી સ્ક્વેર, એટલે કે ટીની જે કિંમતો છે એનો વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49.
હવે આ બધાનું ટોટલ મારીએ તો જે જવાબ આવશે એને શું કહીશું? સિગ્મા ટી સ્ક્વેર. તો સિગ્મા ટી સ્ક્વેર આપણને મળે છે 140. કોષ્ટક પૂરું થઈ ગયું છે અને પહેલા બે સ્ટેપ ટી બાર અને વાય બાર શોધી લીધા છે. હવે આપણે શોધીશું બી. બીની ગણતરીની અંદર કિંમત સૌથી પહેલા કોની મૂકવાની છે? એનની. એનની જગ્યાએ કેટલા હતા? 7. સિગ્મા ટી વાય 197.6 197.6 માઇનસ સિગ્મા ટી કેટલા છે? 28 ઇન્ટુ સિગ્મા વાય કેટલા છે? 49.9 છેદમાં એની જગ્યાએ ફરી 7 સિગ્મા ટી સ્ક્વેર 140 માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એટલે કે 28 નો સ્ક્વેર. 7 ને 197.6 સાથે ગુણીએ તો 1383.2 1383.2 માઇનસ 28 ને 49.9 સાથે ગુણાકાર કરતા 1397.2 છેદમાં 7 ને 140 સાથે ગુણીએ તો 14 980 માઇનસ 28 નો વર્ગ કરીએ તો 784 બાદ બાકી કરીએ 1383.2 માંથી 1397.2 બાદ કરીએ તો જવાબ મળશે -14 છેદમાં 980 માંથી 784 જાય તો જવાબ આવશે 196. 14 ભાગ્યા 196 કરીએ તો આપણને બીની કિંમત મળી જશે જે આવશે 0.07 પણ કેવા આવશે? માઇનસ આવશે. તો અહીંયા આપણને બી મળી ગયો છે. હવે આપણે કોની કિંમત શોધીશું? એની. કોની પરથી? ટી બાર, વાય બાર અને બીની કિંમત. ટી બાર 4, વાય બાર 7.13. તો એ શોધીએ. એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ટી બાર. વાય બારની કિંમત આપણને મળી હતી 7.13 ઓછા ટી બાર બીની કિંમત છે -0.07 અને ટી બારની કિંમત છે 4. હવે આની ગણતરી કરીએ આપણે આગળ. તો 7.13 માઇનસ માઇનસ પ્લસ 7 ચોક 28 તો 0.28. 7.13 માં 0.28 ઉમેરીએ તો 7.41 અને આ કોની કિંમત મળી આપણને? એની કિંમત મળી ગઈ. બી અને એ મળી ગયા પછી વલણનું સુરેખ સમીકરણ y કેપ બરાબર a પ્લસ બીટી. તો સમીકરણમાં ફક્ત a અને b ની જ કિંમત મૂકવાની, t ની કિંમત હાલ મૂકવાની નથી. તો a કેટલા મળ્યા? 7.41 વત્તા b ની કિંમત શું છે? -0.07 ઇન્ટુ ટી. આ આપણને મળી ગયું વલણનું સુરેખ સમીકરણ. હવે આપણને એવું કીધું કે વર્ષ 2017 માટે તો આપણે ટી જે ધાર્યા હતા એની પર એક નજર નાખીએ. તો 2009 માટે 1, 10 માટે 2, 11 માટે 3, 12 માટે 4, એ જ રીતે 15 માટે કેટલા છે? 7. તો 16 માટે કેટલા આવે? 8 અને 17 માટે કેટલા આવશે? 9 આવશે. તો 2017 માટે આપણે ટી બરાબર કેટલા મૂકવા પડશે? 9 મૂકવા પડશે. વર્ષ 2017 માટે ટી બરાબર 9 મૂકતા હવે આ જે સમીકરણ મળ્યું છે એમાં ટી ની જગ્યાએ શું મૂકી દઈશું? 9. તો 7.41 પ્લસ માઇનસ માઇનસ 0.07 અને ટી ની જગ્યાએ બ્રેકેટમાં લખી દઈએ 9. તો 7.41 માઇનસ 9 × 63 0.63 અને 7.41 માંથી 0.63 બાદ કરીશું તો 6.78 આ આપણો આન્સર આવી ગયો. તો વર્ષ 2017 માટે અંદાજિત મૃત્યુ દર 6.78% થાય. કારણ કે દર છે એટલે શેમાં દર્શાવાય? હંમેશા ટકામાં દર્શાવાય. તો દાખલા નંબર 1 પત્યો. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કીધું છે કે આપેલી માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. એટલે કે વલણનું સુરેખ સમીકરણ શોધવાનું છે અને વર્ષ 2015-16 માટે આ આંકનું અનુમાન મેળવો. એટલે એક્ઝેક્ટલી પહેલા દાખલાના જેવો જ દાખલો છે.
તમે વિડીયોને પોઝ કરીને જાતે પણ ગણી શકો છો, અથવા તો ના ખબર પડી હોય તો એકવાર ફરીથી આ દાખલા પરથી તમને પૂરેપૂરી સમજણ પડી જશે. તો સૌથી પહેલા તો વર્ષ આપેલા છે 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 13, 13 થી 14, 14 થી 15, અને આપણને શોધવાનું કીધું છે 15 થી 16, એટલે એક્ઝેક્ટ આના પછીનું વર્ષ શોધવાનું કીધેલું છે. અને આપણને અહીંયા આગળ કિંમત આપેલી છે CII. CII નો મતલબ એ લોકોએ અંદર એવું લખેલો છે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. આપણે એની કઈ જરૂર છે નહીં, એને આપણે શું ગણીશું y. તો y ની કિંમતો આવી મળી ગઈ. હવે આપણે t ની કિંમત લખવાની છે જાતે. તો અહીંયા જો કોઈ ગેપ નથી, 7, 8, 8 થી જ ચાલુ થાય, 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 13, 13 થી 14, 14 થી 15. તો t ની કિંમત આપણે લખી દઈશું 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો n બરાબર આપણને કેટલા મળશે? અહીં 8 મળશે. હવે આપણે y અને t નું ટોટલ મારી દઈએ, જેથી પહેલા બે સ્ટેપ t બાર અને y બાર શોધી શકાય. તો y ની 8 એ 8 સંખ્યાઓનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 6076, એટલે કે સિગ્મા y મળી ગયા. t ની કિંમતો જે છે 1 થી 8 એનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 36, એટલે કે સિગ્મા t બરાબર 36 મળી ગયા. હવે t અને y નો ગુણાકાર અને t સ્ક્વેર એટલે t ની કિંમતનો વર્ગ કરીશું. એ પહેલા આપણે t બાર અને y બાર એકવાર શોધી લઈએ. તો t બાર બરાબર સિગ્મા t અપોન n. સિગ્મા t કેટલા? 36. n ની કિંમત કેટલી? 8. 36 ભાગ્યા 8 કરીશું તો જવાબ મળશે 4.5. એ જ રીતે y બાર બરાબર સિગ્મા y અપોન n. તો સિગ્મા y ની કિંમત શું મળી છે આપણને? 6076. n ની કિંમત કેટલી છે? 8. તો 6076 ભાગ્યા 8 કરીએ તો 759.5. આ આપણને t બાર y બાર એટલે પહેલા બે સ્ટેપ મળી ગયા છે. હવે બી શોધવા માટે ty અને t સ્ક્વેર શોધી લઈએ. તો ગુણાકાર 551 ગુણ્યા 1 એટલે 551. 582 ગુણ્યા 2 એટલે 1164. 632 ગુણ્યા 3 એટલે 1896. 711 ગુણ્યા 4 એટલે 2844. 785 ગુણ્યા 5 એટલે 3925. 852 ગુણ્યા 6 એટલે કે 5112. 939 ગુણ્યા 7 6573. અને 1024 ગુણ્યા 8 તો 8192. આ 8 કિંમત જે મળી આપણને t અને y નો ગુણાકાર કરવાથી, એનો સરવાળો કરીએ જેને આપણે સિગ્મા ty કહીશું. તો સરવાળાનો જવાબ આવે છે 30257. એ જ રીતે ટી સ્ક્વેર, આ બધી લાઈન સર 1 થી 8 છે એનો વર્ગ કરીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64. તો આ 8 કિંમતોનો સરવાળો કરીએ તો સરવાળો આપણને મળે છે 204. કોષ્ટક આખું આપણું પૂરું થઈ ગયું છે. હવે આપણે કોની કિંમત શોધવાની છે? બી ની કિંમત શોધવાની છે. તો બી ની કિંમતની અંદર સૂત્ર છે તો બી બરાબર n ઇન્ટુ સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y છેદમાં n ઇન્ટુ સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. અહીંયા ઉપર પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે એટલે ત્યાં ધ્યાન આપવું નહીં. n ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 8. સિગ્મા ty કેટલા છે? 30257 માઇનસ સિગ્મા t ની વેલ્યુ કેટલી છે? 36. અને સિગ્મા y ની વેલ્યુ કેટલી છે? 6076 છેદમાં n ની જગ્યાએ 8. સિગ્મા t સ્ક્વેર કેટલા મળ્યા? 204 માઇનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર એટલે કોનો? 36 નો સ્ક્વેર. ગુણાકાર કરીએ. 8 અને 30257 નો ગુણાકાર કરતા
જવાબ મળશે 2,42,056 માઇનસ 36 અને 6076 નો ગુણાકાર કરતા 2,18,736 છેદમાં 204 ગુણ્યા 8 કરીએ તો 1,632 અને 36 નો વર્ગ કરીએ તો 1,296. હવે આપણે શું કરીશું? બાદબાકી કરી લઈએ અંશની અને છેદની. તો અંશની બાદબાકી કરતા જવાબ મળશે 23,320 છેદમાં છેદની બાદબાકી કરીશું તો એનો જવાબ આપણને મળશે 336. હવે 23,320 અને 336 નો ગુણાકાર કરવાથી આપણને બી ની કિંમત મળી જશે. તો બી બરાબર 69.4. હવે આપણે ટી બાર, વાય બાર અને બી ની કિંમત પરથી એ ની કિંમત શોધીએ. 4.5, 759.5 અને 69.4. તો એની કિંમતમાં પહેલા વાય બાર જોઈએ. તો વાય બાર મળ્યા છે આપણને 759.5 માઇનસ બી કેટલા મળ્યા? 69.4 અને ટી બારની વેલ્યુ આપણને કેટલી મળી હતી? 4.5. તો આટલી કિંમતો આપણે અંદર મૂકી દીધી. સૌથી પહેલા તો 759.5 એમના એમ માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે 69.4 અને 4.5 નો. તો જવાબ મળશે 312.3. હવે આ બંનેની બાદબાકી કરી લઈએ તો બાદબાકી આવશે 447.2. તો એની કિંમત મળી ગઈ. હવે બી અને એની કિંમત શેમાં મૂકીએ? સુરેખ સમીકરણ. તો વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એની કિંમત મળી 447.2 વત્તા બી ની કિંમત શું હતી? 69.4 અને સમીકરણમાં અત્યારે ટી ની કિંમત મુકાય નહીં એટલે ટી એમના એમ. હવે નવું સ્ટેપ વર્ષ 2015-16 માટે. તો આપણે છેલ્લું વર્ષ કયું હતું? 2014-15. તો એના માટે ટી 8 હતા. તો હવે 15-16 માટે ટી કેટલા લેવા પડશે? 9 લેવા પડશે. તો વર્ષ 2015-16 માટે ટી બરાબર 9 મૂકતા હવે અહીંયા ટીની જગ્યાએ 9 મૂકીશું. 447.2 વત્તા 69.4 અને બ્રેકેટમાં 9. 447.2 એમના એમ 69.4 ગુણ્યા 9 કરીએ તો એનો આપણને આન્સર મળશે 624.6 અને આ બંનેનો સરવાળો કરતા જવાબ મળશે 1071.8. તો વર્ષ 2015-16 માટે CII એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સની અનુમાનિત કિંમત ખાલી જગ્યા થાય તેની અનુમાનિત કિંમત આપણને કેટલી મળી? 1071.8. તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. આજનો લેક્ચર કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા બીજા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.